जय मकवाना पिछले 13 सालों से वडोदरा में रोबोटिक रथ यात्रा निकाल रहे हैं। वहीं इस साल भी रोबोटिक रथ यात्रा का आयोजन किया गया। इस साल भगवान 3 अलग अलग लकड़ी के रथों में बैठकर भक्तों को आशीर्वाद देने आए। सोने की झाड़ू से सड़क साफ करने के बाद जय मकवाना उनके परिवार के सदस्यों और मेहमानों, जिसमें बुजुर्ग दादी भी शामिल थीं, ने रास्ता साफ किया और फिर भगवान जगन्नाथ की रोबोटिक रथ यात्रा शुरू की। इस साल यात्रा में टेक्नोलॉजी और आस्था का मेल देखने को मिला। भगवान 3 अलग अलग रथों में बैठ विराजमान थे। आज आषाढ़ी बीज है, जब भगवान जगन्नाथ का रथ यात्रा उत्सव मनाया जाता है। मोबाइल से चलने वाले रोबोट पर भगवान जगन्नाथ, भाई बलभद्र, बहन सुभद्रा, महारानी और सुदर्शन जी की रथ यात्रा निकाली गई, जिसमें भगवान को डांस सर्विस और कीर्तन सर्विस भी दी गई। इसके साथ ही उनके आगे गाय के बछड़े चल रहे थे। सभी ने आरती की। उसके बाद जय जगन्नाथ जय घोष के साथ यात्रा खत्म हुई। जय जगन्नाथ। गत 12 વર્ષથી વડોદરાના રાજમાર્ગ પર ભગવાન જગન્નાથ, બલદેવ, સુભદ્રા અને સુદર્શનજીની આ રોબો રથયાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે। એ રથયાત્રાનું આ 13મું વર્ષ વડોદરાની સંસ્કારી જનતાએ સાયન્સ અને સંસ્કારના આ સમન્વયને વધાવી લીધો છે। આ રથયાત્રાનો એક જ સંદેશ છે કે મનુષ્ય વિજ્ઞાનનો સદુપયોગ કરે। આપણે જોઈએ છીએ અત્યારે વિશ્વયુદ્ધ જેવી ઘટના ઘટવા જઈ રહી છે। બધા ટેકનોલોજીનો ખરાબ ઉપયોગ કરી રહ્યા છે, એકબીજાનો નરસંહાર કરવામાં ટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યા છે। ત્યારે વિજ્ઞાનની ઉપર વિશ્વના નાથ એવા જગન્નાથને આરૂઢ કરાવી અને આ નવતર રોબો રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે। એમાં રસ્સી નથી, રિમોટ કંટ્રોલ છે। તો રિમોટ કંટ્રોલ વડે આપણે ભગવાનના રથને ખેંચીએ છીએ। તો આ એક નવતર પ્રયોગ છે અને આ વર્ષે આપણે જોઈ રહ્યા છે કે જગન્નાથપુરીમાં જેમ 3 રથ હોય છે, એમ અહીંયા પણ 3 રોબો રથ બનાવવામાં આવ્યા છે લાકડાના। એની નીચે રોબોટિક કાર છે અને રિમોટ કંટ્રોલથી એ ચાલી રહી છે।